થનગનાટ નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. આખરે છેલ્લા 2-3 મહિનાથી જેની રાહ જોવાઈ રહી હતી એ તહેવાર આવી ગયો છે. ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રી, અને આ નવલા નોરતા આવતીકાલથી શરૂ થવાના છે અને એના માટે તૈયારીઓ પણ એટલી જોરદાર ચાલી રહી છે. તમામ રીતે એ થનગનાટ છે, એ સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીઓને કે આખરે આખા શહેરોમાં, મહાનગરોમાં, ગામડાઓમાં કેવી રીતે નજર રાખવામાં આવશે. ખાસ કરીને મહાનગરોમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા. આ બધી જ વાતો આપણે કરીશું. પરંતુ આપણી સાથે મિસ યુનિવર્સ ઇન્ડિયા, ગુજરાતની પહેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘા એ પણ જોડાઈ ગયા છે. અને આપણી સાથે ફરીદા મીર કે જેઓ જાણીતા લોક કલાકાર છે, લોક ગાયક કલાકાર છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એમને સાથે આપણે વાત કરીશું કે એમને નોરતા કેટલા પસંદ છે. ફરીદા મીર આ વખતે કયા કયા ગરબાથી ડોલાવવાના છે ગુજરાતીઓને, અને શું ઉત્સાહ છે, શું આ વખતે નવી તૈયારીઓ છે, અને એમની પાસેથી ગરબા પણ ગવડાવીશું ફરીદા મીર પાસે. પરંતુ આપણે સૌથી પહેલા ગુજરાતમાં કેવી તૈયારીઓ છે અલગ અલગ શહેરોમાં, ખાસ કરીને રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત, આ 4 મહાનગરોમાં કેવી રીતે ત્રિનેત્ર નજર રાખશે, કેવી રીતે પાર્ટી પ્લોટ્સમાં આયોજન થઈ રહ્યું છે, ખેલૈયાઓમાં કેટલો ઉત્સાહ છે, કેટલો થનગનાટ છે, અને શી ટીમ કેટલી તૈયાર છે, આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે રાજકોટ જઈશું, મયુર સરવૈયા પાસે આપણી સાથે જોડાયેલા છે. આ 4 રિપોર્ટર્સ જોડાયેલા છે, પરંતુ રાજકોટથી આપણે શરૂઆત કરીશું. જિગ્નેશ પણ આપણી સાથે કંટ્રોલ રૂમથી જોડાયેલા છે. પણ મયુર, રાજકોટમાં રંગીલું રાજકોટ કહેવાય છે, નવરાત્રીને લઈને પણ એટલો જ ઉત્સાહ જોવા મળે છે, પરંતુ આ વખતે કંઈક વિશેષ તૈયારીઓ પણ છે. કેવી તૈયારીઓ છે, કેવી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અત્યારે? જી બિલકુલ, રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા જે છે તે યોજાતા હોય છે. પ્રાચીન ગરબાની વાત કરવામાં આવે તો શેરી અને ગલીઓની અંદર 300 થી 350 જે છે તે પ્રાચીન ગરબા યોજાવાના છે, અને તમામ તૈયારીઓને આખરી ઓપ જે છે તે આજે આપી દેવામાં આવ્યો છે. અર્વાચીન ગરબાની વાત કરવામાં આવે તો 20 થી પણ વધારે ગ્રાઉન્ડની અંદર અર્વાચીન ગરબા જે છે તે યોજાવાના છે. ખેલૈયાઓ જે છે તેમની અંદર થનગનાટ જોવા મળી રહ્યો છે. એક અનેરો ઉત્સાહ જે ખેલૈયાઓની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 મહિના ખેલૈયાઓ પ્રેક્ટિસ કરતા હોય છે, અને પ્રેક્ટિસ બાદ હવે નવરાત્રીના પ્રારંભની સાથે જ ખેલૈયાઓ જે છે તે હવે ગરબે ઘૂમવાના છે. તો સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમને લઈને રાજકોટ શહેર પોલીસ જે છે તેઓએ પણ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દીધી છે. 1200 થી પણ વધારે પોલીસ જવાનો જે છે તે ખડે પગે રહેવાના છે, અને અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ જે છે તે સી ટીમ બનાવવામાં આવી છે. અને આ સી ટીમ જે છે જે અર્વાચીન ગરબાની અંદર જે ગ્રાઉન્ડની અંદર ટ્રેડિશનલ ડ્રેસની અંદર રમશે. એટલે બિલકુલ આવીશું આપની પાસે, પરંતુ આપણી સાથે ફરીદા મીર અને જોડાયેલા છે રિયા સિંઘા, કે જેઓ મિસ યુનિવર્સ ઇન્ડિયા છે. સૌથી પહેલા મિસ યુનિવર્સ ઇન્ડિયા પાસે આપણે જઈએ, રિયા સિંઘા પાસે જઈએ, કારણ કે પહેલી વખત એવું થયું છે કે ગુજરાતમાંથી કોઈ યુવતી, 19 વર્ષની યુવતી જે મિસ યુનિવર્સ ઇન્ડિયા બની છે, ને હવે તે ભારતનું પ્રતિનિધિત્વ મિસ યુનિવર્સ સ્પર્ધામાં કરવાની છે. ગુજરાતથી પહેલી મિસ ઇન્ડિયા પણ છે. રિયા, સ્વાગત છે આપનું સંદેશમાં. સૌથી પહેલા આપને એ પૂછવું છે કે નવરાત્રી એ ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે, પરંતુ ગુજરાતી કલ્ચરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતી તરીકે તમને કેવું કલ્ચર લાગ્યું, અને તમે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ દેશોમાં પણ ફર્યા છો, તો કેવી વિવિધતા દેખાય છે તમને? કેવી રીતે પ્રતિનિધિત્વ કર્યું? કરવાનું પણ બહુ જ મોટું રિસ્પોન્સિબિલિટી છે. નોટ જસ્ટ ઇન્ડિયા, આપણે ગુજરાત એકલાની વાત કરીએ તો, કેમ કે કેટલા બધા કલ્ચર્સ છે અહીંયા, કેટલું જુદું જ અહીંયા આખું છે એન્વાયરમેન્ટ. એટલે ટુ શોકેસ આવર કલ્ચર, ટુ મેક ટ્રાવેલ મોર કોમન ઇન ગુજરાત, એના માટે થઈને મને એવું લાગે છે કે રિસ્પોન્સિબિલિટી વધારે છે. પણ બહુ જ પ્રાઉડ મારા માટે મોમેન્ટ છે, કેમ કે ઇટ્સ વન ઓફ માય વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ મી, વિચ ઇઝ કે હું ગુજરાતી છું. એટલે હા, આઈ ડુ લવ કે હું મારા કલ્ચર્સને આખા ઇન્ડિયામાં જ નહીં, યુનિવર્સના. અચ્છા, આખા ઇન્ડિયામાં જ નહીં, યુનિવર્સમાં પણ તમે એક ગુજરાતી પ્રતિનિધિત્વ તરીકે કરી રહ્યા છો, ગુજરાતી કલ્ચરનું પણ પ્રતિનિધિત્વ કરો છો, કારણ કે તમે ગુજરાતી છો. પરંતુ આવતીકાલથી ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે, એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તમને નોરતા કેટલા ગમે છે? કેવી રીતે એન્જોય કરો છો? એટલું બધું કહેતા નથી, પણ મને એવું બહુ મેડિટેશન જેવું લાગે છે. જ્યારે તમે ગરબા કરતા હોવ છો, જ્યારે તમે એક લૂપની અંદર આવી જતા હોવ છો, એકનું એક મ્યુઝિક વાગતું હોય, અને તમે બધા ફ્રેન્ડ્સ ને ફેમિલી જોડે હોવ છો, ત્યારે મેડિટેશન જેવું જ હોય છે, તમને પીસ મળે છે એમાંથી. એટલે આઈ રિયલી એન્જોય નવરાત્રી, અને આઈ રિયલી લુક ફોરવર્ડ ટુ ઇટ. પણ
આ વર્ષ મારે સ્કીપ કરવું પડશે. જે પણ બધા પ્રેપરેશન્સની એનર્જી મેં ગેધર કરી હતી એ મારે મિસ યુનિવર્સની અંદર લગાવવું પડશે. આ વખતે તમારે સ્કીપ કરવું પડશે, પરંતુ ગરબા ઘણા બધા પ્રકારના આપણે જોઈએ છીએ કે અત્યારે છેલ્લા ઘણા સમયથી પાર્ટી પ્લોટ કલ્ચર એ ગુજરાતમાં બહુ વિકસ્યું છે, પરંતુ એ પહેલા પ્રાચીન ગરબા ગવાતા હતા, શેરી મારી ગરબા. પાસે બધા જ ઓપ્શન્સ ઓપન છે. હું બધી જ વસ્તુ ટ્રાય કરું. જે સોસાયટીમાં હોય છે એમાં બધા જુદા જુદા ફ્રેન્ડ્સ હોય છે, પછી જ્યારે પાર્ટી પ્લોટ્સમાં હોય છે એમાં જુદા જુદા ફ્રેન્ડ્સ હોય છે, એટલે બધી જુદી એક્સપિરિયન્સીસ હું લેવા માંગુ છું. 9 રાત છે એટલે બહુ જ ટાઈમ છે મારી પાસે. અચ્છા અરિયા, સૌથી વધારે ગમતો ગરબો કયો છે તમારો? એ કોઈ ગરબો કે જે તમને એવું લાગે કે આના વગર નવરાત્રી અધૂરી છે, એવો કોઈ ગરબો સ્પેસિફિક? સંભળાવી શકો એટલે તમને નામ કહું કે? હા, જો તમે ગાઈ શકતા હો તો સંદેશના દર્શકોને સંભળાવશો. Actually this is not live, right? I just want Okay. Actually I can't sing. I've been asked not to sing, એટલે no, I will not. અચ્છા, તો કયો એ ગરબો છે જે તમને બહુ ગમે છે, એ ગીત જે નવરાત્રીમાં મજા આવે? નગાડે સંગ ઢોલ. નગાડે સંગ ઢોલ બાજે. હું બહુ જ ફિલ્મી છું એટલે મને બધા મૂવીના નવરાત્રી સોંગ્સ બહુ જ ગમતા હોય છે. એટલે ડેફિનેટલી હેઝ ટુ બી પેલું જે રામલીલામાં જે પેલું સોંગ હતું ને, નગાડે સંગ ઢોલ બાજે, એ વાળો સોંગ મને બહુ જ ગમે છે. અચ્છા, ઠીક છે. ખૂબ ખૂબ આભાર આપનો રિયા અમારી સાથે વાતચીત કરવા માટે, અને અભિનંદન આપને અને એ શુભેચ્છા પણ કે મિસ યુનિવર્સ સ્પર્ધામાં આપ ખૂબ સરસ પ્રદર્શન કરો. આપણી સાથે ફરીદા મીર કે જેઓ જાણીતા લોક કલાકાર છે, ગાયક કલાકાર છે, અને એમના વગર પણ નવરાત્રી અધૂરી છે, ને તેઓ જેમ કહે છે કે નવરાત્રી વગર હું અધૂરી છું, નોરતા વગર હું અધૂરી છું. એ ફરીદા મીર પણ આપણી સાથે જોડાયેલા છે. ફરીદાબેન, સ્વાગત છે આપનું. કેવી તૈયારી છે આ વખતે નવરાત્રીને લઈને? આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે. દર નવરાત્રિમાં હું અલગ અલગ ગરબાઓની તૈયારી કરતી હોઉં છું. માની પૂજા અર્ચના કરવાની અમે લોકો જેને કહેવાય ને કે એક અલગ અલગ રીતે કોશિશ કરતા હોય છે. તો આ વર્ષે હું નિકોલમાં છું અને નિકોલવાસીઓને અને નિકોલની આજુબાજુના લોકોને હું ખૂબ ગરબાથી રમાડવાની છું, ઝુમાડવાની છું. પણ અહીંયા વધારે મારું પહેલેથી નિયમ છે કે માતાજીના ગરબાઓની નવરાત્રિની શરૂઆત હું મારી ખોડિયારમાં, જેને અમે ખૂબ માનીએ છીએ, મારા પરિવારમાં બી ખૂબ માને છે, તો હું એના 5 ગરબાઓ પહેલાં એડવાન્સ, કેમ કે નવરાત્રિ મહોત્સવમાં શું હોય છે કે લોકોને હિન્દી ગીતો ઉપર ને દુઆછંદો ઉપર ને એમાં ટીમલી ને અલગ અલગ સાંભળવાની ઈચ્છા હોય છે, પણ હું એ બધું પછી ગાઉં છું. પહેલાં હું મારી પ્રાર્થના, મારી જે અંદરથી જે મારો ભાવ છે એની શરૂઆત હું પહેલે 5 ગરબા ખોડિયારમાંના ગાઈ, 5 ગરબા 2 ગરબા જેવી રિધમની સ્ટેપ હોય એ રીતના હું ગાઈ અને શરૂઆત કરું છું. તો મને ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે અને લોકોને પણ ખૂબ ગમે છે. અને મારા મમ્મીનું મને બચપનથી આ વસ્તુનું કહેવું છે કે પહેલાં માતાજીને આગળ કરી અને પછી આપણે આપણી ગરબાની શરૂઆત કરવી જોઈએ. અચ્છા, ખૂબ સરસ. તમે કહ્યું કે 5 ગરબા જેનાથી હું શરૂઆત કરું છું, તો એ કયા 5 ગરબા છે જો તમે સંભળાવી શકો તો? કયા ગરબા છે? જી 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 100%. મારો ફેવરિટ ગરબો છે. કાલે પણ માતાજીની શરૂઆત તો પહેલે 3જી તારીખથી થવાની છે, પહેલા નોરતાથી, પણ મેં ફર્સ્ટ અમારી પ્રી નવરાત્રી હતી કાલે 1લી તારીખના, તો ત્યાં પણ આપ મારા ફરીદા મીર ઓફિશિયલ પેજ ઉપર બી જોઈ શકો, ચેનલ ઉપર બી જોઈ શકો છો કે મેં ગરબો ગાયો હતો જે મને ખૂબ ગમે છે, જે છે આવરે ખોડલ આવ. એ માતાજીનો ગરબો છે, એટલે હું એને પહેલો જ ગરબો ગાઉં છું. દરેક વખતે હું સ્ક્રિપ્ટ ચેન્જ કરતી હોઉં છું, પણ આ ગરબો હું અચૂક ગાઉં છું. શું કામ? કે હું ભાવથી માને મારા સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું. બિલકુલ. એ ગરબો તમે જો સંભળાવી શકો તો ખૂબ સરસ લાગશે. 100%. અને મને વધારે આનંદ થશે કે હું રાત્રે તો ગાવાની છું, પણ દિવસે પણ હું માને આમંત્રણ આપી દઉં. આવરે ખોડલિયા, આવરે ખોડલિયા, આજ તને સૌ યાદ કરે આવરે ખોડલિયા, આજ તને સૌ યાદ કરે આવરે ખોડલિયા. વાંજિયા મેણું ભાંગવા માંડી મોમડિયાને મોલે, સાતે બેનું રમવા આવી ચારણ કેરા ખોડે. આવરે ખોડલિયા, વિષ ભુજાડિયા, આજ તને સૌ યાદ કરે આવરે ખોડલિયા. થેન્ક યુ.
થેન્ક યુ બહુ જ સરસ ગરબો ફરીદાબેન તમે ગાયો, પરંતુ એક એવો ગરબો, આ તો ખૂબ સરસ હતો, પણ હજુ એક એવો ગરબો સાંભળવો છે આપની પાસેથી જેના વગર તમને એવું લાગે છે કે નવરાત્રી અધૂરી છે. એ ગરબો તો ગાવો જ પડે અવશ્ય. જી, એ કયો ગરબો છે? એ ગરબો છે આમ તો મને લગભગ જે પ્રાચીન ગરબાઓ ખૂબ ગમે છે, પણ જનરલી શું છે કે હવે લોકોને કંઈક નવું નવું રોજ જોતું હોય છે નવરાત્રિમાં, અને હિન્દી ગીતો ને ટીમલી ને આ, એટલે એને માથે લોકો મસ્તીથી રમી શકે. પણ મને અંગત કોઈ પૂછે તો મને માના પ્રાચીનો ગરબાઓ છે જે બધા, એ મને ખૂબ ગમે છે ગાવા. અને એમાંય વધારે મેં હમણાં જ મારો ફ્રેન્ડ સર્કલ યુએસએમાં છે, તો એ લોકો ત્યાં આગળ બધા પ્રાચીન જ ગીતો ગાવાના, એટલે હું અહીંયા ખીલીને ગાઉં છું, અહીંયા બી ખીલીને જ ગાઉં છું. અને એ ગરબો છે હે કુમકુમના પગલા પડ્યા, માડીના હેતે ઢળ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેતે ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, મારી તારા આવવાના એંધાણ થયા, મારી ખોડલ તારા આવવાના એંધાણ થયા. અચ્છા, ખૂબ સરસ તમે ગાઓ છો ફરીદાબેન, અને એટલા માટે જ કદાચ અમને પણ યાદ છે કે અમે નાના હતા ત્યારે પણ તમને સાંભળતા હતા. પરંતુ મીર્સ આખો જે સમુદાય છે એક અલગ રીતે આ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. હું જોતી હતી કે મીર સમુદાયના ઘણા બધા લોકો, ફરીદા મીર હોય, ઉસ્માન મીર હોય, અને આ સાથે ઘણા બધા કલાકારો કે જેઓ ગરબા પણ ગાય છે, જેઓ માતાજીની સ્તુતિ પણ કરે છે, લગ્ન ગીતો પણ ગાતા હોય છે. પરંતુ હવે ગરબામાં ટીમલી પણ છેલ્લા ઘણા સમયથી જોડાય છે. તો એવી કોઈ ટીમલી કે જે તમે ગાયને બતાવી શકો, સંભળાવી શકો? ટીમલી તો જો કે એક આદિવાસી તાલ છે, અને નવરાત્રિમાં વધારે એટલા માટે ચાલે છે કે એનો સ્ટેપ એ ટાઈપનો છે, તો બધાને રમવાની ખૂબ મજા આવે છે. પણ આદિવાસી સોંગ એ ટૂંકમાં એ લોકગીતો છે આદિવાસીના, જે છોટી સી ઉમરિયા મેં મંગની કરાય દી, મંગની કરાય દી, નહીં માન્યો દાદો મારી શાદી કરાય દી, શાદી કરાય દી ને મને હલ્દી લગાઈ દી, અરે નહીં માન્યો દાદો મારી શાદી કરાય દી. આ ટીમલી છે બધી. ફરીદાબેન, મીર કલાકારોની ગુજરાતમાં સંગીત પીરસવાની એક અનોખી પરંપરા રહી છે. નવલા નોરતા એ હંમેશા એમાં રહેતા હોય છે, ગાતા હોય છે, માતાજીની સ્તુતિ કરતા હોય છે. પણ હું જોતી હતી ને મેં સાંભળ્યું હતું ક્યાંક કે એક સમય એવો હતો, એક તમે નાના હતા, તમે સ્ટેજ પર ગરબો કંઈક ગાયો હતો અને તમારા પિતાએ તમને તમાચો માર્યો હતો. તો એ પ્રસંગ શું છે, ઘટના શું હતી? હા, હું એ પ્રસંગની બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે તમે, સવાલ બહુ સારો કર્યો. કેમ કે ઘણી વખત હું ઇન્ટરવ્યૂ આપી દઉં છું, પછી એના ન્યૂઝ કંઈક અલગ રીતે જાય છે. મારા ફાધરે 100% મને મારી હતી ઝાપટ, પણ એ મારી હતી એ કારણસર કે આપણી બેનો દીકરીઓ સ્ટેજ ઉપર ના હોય. અમે લગ્ન ગીતોને બધું ગાઈએ દરબાર પરિવારમાં, સમાજમાં, કે અમારી મીરની દીકરીઓ બધી લગ્ન ગીતો ગાતી હોય છે, પણ જાહેર સ્ટેજ ઉપર જવાનો વિરોધ થયો હતો અને મારા પપ્પાએ મને મારી હતી. બસ એ જ કારણસર કે ભાઈ એકલી દીકરી છે ને કેમની સ્ટેજ ઉપર જશે, ને આપણા પરિવારમાં કોઈ ગયું નથી ને કેમ જશે, એ હતું. કેમ કે મારા ફાધર બી માતાજીની ચરજુ ગાય છે, સહેનાઈ વગાડતા મારા ફાધર, અત્યારે તો એક્સપાયર થઈ ગયા, પણ મારા ફાધર બી રામાપીનો હેલો છે, રામાપીના ભજનો છે, માતાજીની ચરજુ છે, માતાજીના ગીતો, માતાજીના છંદો. જે હું પોરબંદર ડિસ્ટ્રિક્ટની છું, તો પોરબંદરમાં પણ માતાજીના મેળા ભરાતા હોય છે. તો માતાજીના મેળા ભર્યા ત્યારે મીરની જ શરણાઈ વાગે અને મીરના જ ઢોલ વાગે. આ પરંપરા ચાલી આવે છે. તો એ સમયે પણ અમારા ભાઈઓ હજી બી બધા શહેનાઈ વગાડે છે, ઢોલ વગાડે છે. તો માતાજીની ચરજુ, જે એમના ગરબા, એના ગીતો એ અલગ પ્રકારના હોય છે. અને એ મેળો ભરાય ત્યારે શહેનાઈ મીરની વાગે ત્યારે માતાજીને નેજો ચડતો હોય છે, માતાજીને ધજા ચડતી હોય છે. તો હું કોઈ ગરબા ગાઉં છું, ભજનો ગાયા મેં કે એના કારણસર, કેમ કે ત્યારે તો હજી મારી શરૂઆત હતી, તો પપ્પાએ માર્યું હતું એવું નહોતું. પપ્પાનું એવું કેવું હતું કે ભાઈ સ્ટેજ ઉપર કેમ ગઈ, એમ જાહેર સ્ટેજ ઉપર આપણે નથી જવાનું થતું. પણ પછી મેં ધીમે ધીમે એને કન્વર્ટ કરી લીધા હતા, અને પણ પપ્પા બી ખુશ થયા હતા કે ચલો મારી દીકરી સારા ભજનો ગીતો ને વલ્ગર ગીતો ગાઈને નહીં, પણ માતાજીની પૂજા, એમાંય માતાજીની એક ભક્તિ છે, તો ચલો એ બાને એ ભજન ભાવ ભક્તિમાં જ આગળ વધી છે, તો એને પસંદ હતું. પછી હા ફરીદાબેન, ગુજરાતના નોરતા મીર સમુદાય ઘણા દીપાવ્યા છે, અને આપે જે નામ મેળવ્યા એમાં નોરતા પણ નિમિત્ત રહ્યા છે. આપે કહ્યું કે મારા પપ્પા પણ મને બહુ પ્રોત્સાહન આપતા હતા, પરંતુ પ્રાચીન ગરબા ગાવા માટે. તે પ્રાચીન ગરબા અને અત્યારે જે ગરબા ગવાય છે પાર્ટી પ્લોટ્સમાં ખાસ કરીને, બંને વચ્ચે ડિફરન્સ તમને શું લાગે છે?
તો ઘણો બધો લાગે છે, કેમ કે અત્યારના ગીતો જે અમુક ગવાય છે મને પસંદ નથી હોતા, હું ગાતી પણ નથી, પણ છતાંય હું અત્યારનું જે જનરેશન છે, જે એ લોકો માંગે છે, જે જોઈએ છે, એમને પસંદ આવે એવું નજદીક રહીને થોડી કોશિશ કરું છું કે એવું ગાવ. નહીં તો પણ સ્ટેજ ઉપર હજી કોઈ વલ્ગારિટી એવા ગીતો કે એવું સંગીત વાગે વાત બરાબર છે, બટ હું એવા ગીતો નથી ગાતી. પણ અત્યારના જનરેશનને ગમે છે ને લોકો એવું નાચે કૂદે છે, આ તે બધો થોડોક મારો વિરોધ, કેમ કે સ્ટેજની એક મર્યાદા છે અને આપણે જે લોકોને પીરસીએ એ લોકો સાંભળે છે. આજે હું મારી વાત કરું તો હું મારી નવરાત્રિ મહોત્સવની અંદર નિકોલમાં હું જે છું એની અંદર હું જે 10 દિવસ ગાવાની છું, તો લોકોને આનંદ પણ આવે, વસાણી ફાર્મની અંદર લોકોને આનંદ પણ આવે, લોકોને મજા પણ આવે, છતાંય મારા સ્ટેજની મર્યાદા જળવાઈ રહે એ રીતે હું લોકોને આનંદ કરાવવાની છું. અચ્છા, આપે આ વાત કહી કે નવરાત્રિમાં આપ નિકોલમાં ગરબા ગાવાના છો, વસાણી ફાર્મમાં, પરંતુ એને જ લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એમનું એવું કહેવું છે કે નવરાત્રિને ધંધો બનાવી દેવામાં આવ્યો છે, હિન્દુ તહેવાર છે અને એટલા માટે વિધર્મીઓને ગરબાની મંજૂરી ન આપવી જોઈએ. તો એને લઈને આપ શું કહેશો? હા, એટલે એ થાય છે, મેં સાંભળ્યું છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ છે કે કોઈ બીજા કોઈ જે લોકો વિરોધ કરતા હશે, બટ મારો વિરોધ થયો નથી હજી અને કોઈએ મારો વિરોધ કર્યો નથી, કેમ કે હું તો વર્ષોથી ગાઉં છું. નવી કલાકાર લોન્ચ નથી થઈ કે ભાઈ કોઈ ફરીદા મીર કરીને કોઈ મુસ્લિમ છોકરી ગરબા ગાવા માટે આવી છે, નેવર. કેમ કે મારો કોઈ અત્યાર સુધી વિરોધ નથી કર્યો અને હું તો ભજનો બી ગાઉં છું, શિવના પણ ગાઉં છું અને સ્ટેજ ઉપર બી કદાચ અમે ગાશું તો અમે ગરબા જ ગાવાના છીએ. માતાજીની આરાધનાઓ જ છે અને એક નિર્દોષ આનંદ છે, મને એટલી ખબર પડે છે. પણ બધાએ થાય છે એવું મેં સાંભળ્યું છે, બટ મારો વિરોધ અત્યાર સુધી કોઈએ નથી કર્યો. એના માટે થેન્ક યુ. ખૂબ સરસ. એ જ આપણી ઉદાત્ત ભાવના છે, એ જ આપણી ઉદારતા છે. અને હું દિલથી ગાઉં છું માતાજીના ગરબાઓ. એનાથી વિશેષ અમને કોઈએ ફોર્સ નથી કર્યો કે ભાઈ તમે પૂજા અર્ચના કરીને જ ગરબા ગાઓ, તમે ગરબાથી શરૂઆત કરો. આ બધી ભાવનાઓ મારી અને મારા પરિવારની છે અને ખાસ કરીને મારી માની. મારી મમ્મી છે એ ખૂબ મારા કરતાં પણ, હું તો કદાચ 2 અગરબત્તી ક્યારેક થાય ન થાય ટાઈટ શેડ્યુલની અંદર, પણ મારી મમ્મી અચૂક દીવો અને અગરબત્તી કર્યા વગર તો એ ચા પણ ના પીવે અને એ માતાજીની પાછળ ખૂબ ઘેલી છે. પણ એમનું કેવું અમને આવા સંસ્કાર હોય છે કે બેટા આવું કરીને પછી તમારા પ્રોગ્રામની શરૂઆત કરો તો માતાજી પણ રાજી થાય અને આપણું ક્રાઉડ છે, ઓડિયન્સ છે, એને બી તમે સારું પીરસી શકો ને હાજરા હાજુરમાં આપણા સ્ટેજ ઉપર રે, એવી એમની ભાવના હોય છે. તો એના સંસ્કાર છે એને અમે ફોલો કરીએ છીએ. અચ્છા, આપને માતાજીમાં આટલી અપાર શ્રદ્ધા છે, આરાધનાનો આ પર્વ છે, ત્યારે છેલ્લો જતા એક છેલ્લો ગરબો ફરીદા. હું ગાઈશ તો બી ખોડિયારમાંનો જ ગરબો ગાઈશ, કેમ કે વગર મને કોઈ બી ઇન્ટરવ્યુમાં તો હું માને વધારે યાદ કરીશ અને એનો ગરબો હું ગાઈશ, કેમ કે આ જે હું ગરબો અત્યારે તમને છેલ્લે સંભળાવી રહી છું ને એ મારી ભાવ છે, મારા પરિવાર બધા તરફથી આ મારી ભાવના હું રજૂ કરું છું અને અત્યાર સુધી એણે મને આપ્યું છે 26 વર્ષ સુધી, તો એ ભાવ હું રજૂ કરીશ. એ હવેલી લાલેર માની મીઠી મીઠી મેર છે, હવેલી લાલેર મારી ખોડલ માની મેર છે, માં ખોડલ તારા રાજમાં હવેલી લાલેર છે, માતાજી તારા રાજમાં અમને લીલાલેર છે. ખૂબ ખૂબ આભાર ફરીદાબેન, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે. થેન્ક યુ સો મચ. અને હવે આપણે ફરી પાછા જોઈશું કે કેવી તૈયારીઓ થઈ રહી છે સુરક્ષાને લઈને. સુરતથી આપણા સંવાદદાતા જોડાયેલા છે આપણી સાથે મનીષ પરમાર. મનીષ, કેવી રીતે આ વખતે પોલીસ નજર રાખશે? મિની જોસેફ એસીપી આપણી સાથે સંવાદદાતા સાથે જોડાયેલા છે. કેવી રીતે મનીષ આ વખતે બાજ નજર રાખવાની છે શ્રી ટીમ? જી બિલકુલ, આવતીકાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને કોઈ ટીખરખોર અને છેડતીખોર મહિલા અને બાળકીની છેડતી નહીં કરવામાં આવે તેના લીધે સુરતની સી ટીમ તૈયાર કરવામાં આવી છે. ત્યારે મેડમ છે તેમની સાથે વાત કરીશું. મેડમ, કઈ રીતની તૈયારીઓ, કઈ રીતના બદમાશો પર નજર રાખવામાં આવશે? જેમ અગાઉ તે કહ્યું છે તે પ્રમાણે 35 થી 37 ટીમ જે તૈયાર છે તેઓને આજે ફરી પણ સૂચના કરવામાં આવેલ છે, બ્રીફિંગ કરવામાં આવેલ છે. દરેક PCR વાનમાં એક લેડી કોન્સ્ટેબલ અલગથી રહેશે તેની પણ સૂચના કરવામાં આવી છે. એટલે દરેક જે સી ટીમના લોકો છે જે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમાય છે તે જગ્યાએ ગરબા રમતા અસામાજિક તત્વો પર નજર રાખશે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાશે તો તેઓને વિરુદ્ધમાં કાયદેસર પગલાં લેશે. સોશિયલ મીડિયામાં આવકેલા ટીખરખોરો છે તે ફોટો પાડીને મહિલાઓના ફોટો વિડીયો વાયરલ કરતા હોય છે અને બદનામ કરતા, આવા લોકો પર કઈ રીતના નજર? અગર કોઈ એવી ફરિયાદ કરે છે કે અમારી મરજી વિરુદ્ધ અથવા અમારી
પરમિશન વગર આ લોકો ફોટોગ્રાફ્સ કરે છે તો એ ફોટોગ્રાફ્સ કરનારને અમે 100% કાયદેસરના પગલાં લઈશું અને છોકરીઓ અથવા તો દીકરીઓને હું 100% કહીશ કે આવા કોઈ પણ વ્યક્તિ તમારા ફોટો પાડતા હોય જે તમારી અનિચ્છાએ પાડતા હોય કે પરમિશન વગર પાડતા હોય તો તમારી આજુબાજુ સી ટીમ અથવા તો કોઈ પણ પોલીસ ફરતા જશે એમને એપ્રોચ કરો, એમને ત્યાં સુધી પહોંચો અને તમારી ફરિયાદ કરવાનું ટાળશો નહીં. અને આભાર આપ તમામનો. એટલે ખેલૈયાઓ પણ તૈયાર છે, પોલીસ પણ તૈયાર છે. આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે, એના માટે આ વિશેષ તૈયારીઓ છે. આ સાથે જ આ બુલેટિનમાં હાલ બસ આટલું. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ.